ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? મજામાં? હવે nifty-astrology.com એની અંદર રજીસ્ટર કરાવડા હોય તો થઈ જજો. સમય બોલે ને બજાર ચાલે એ તો તમે લોકોએ જોઈ જ લીધું છે અત્યાર સુધી. હવે ફ્રાઈડે શું થયું? 24,200ની ઉપર વિનસે ક્લોઝિંગ આપી દીધું. હવે મંડે શું કરીશું? મંડે વેઇટ કરીશું. મંડે માર્કેટના ક્લોઝિંગ આવવા દઈશું. બરાબર? કયા ગાડી જ્યાં આવવું હોય ત્યાં આવવા દો. મંડેની કેન્ડલના આપણે હાઈ લો માર્ક કરવાના છે. ટ્યુઝડેના મંડેની કેન્ડલનો હાઈ બ્રેક થાય અને 15 મિનિટનું ક્લોઝિંગ આવે કે 1 અવરનું ક્લોઝિંગ આવે. બરાબર? ક્લોઝિંગ આવવા દેવાનો છે. કઈ કેન્ડલનું? ફ્રાઈડેની જે કેન્ડલ બની છે, બરાબર, એના પછી મંડેની કેન્ડલ. તો મંડેની કેન્ડલના હાઈ બ્રેક થાય અને 15 મિનિટનું ક્લોઝિંગ ટ્યુઝડેના આપે ઉપરની સાઈડ. બરાબર? તો સમજી લેવું કે માર્કેટ 100થી 200થી 500 પોઈન્ટ સુધી ઉપરની સાઈડ ટ્રેલિંગ કરીને 2 થી 4 દિવસમાં તમે લઈ શકો છો. બરાબર? પણ જે ફ્રાઈડેને જો હાઈ કાપવા દેવાનો છે અને 15 મિનિટથી 1 અવર્સનું ક્લોઝિંગ આવવા દેવાનું છે. બરાબર? ત્યાં સુધી ટ્રેડ નથી કરવાનો. માર્કેટ કશે નહીં જાય. સન છે, કન્સોલિડેશન બહુ કરશે. બરાબર? જ્યારે બીજો પ્લાનેટ આવશે એ જ મુમેન્ટ આવશે, એટલે વેઇટ કરજો. બરાબર? કોઈ હરી નથી. અને જો મંડેના લો એ ટ્યુઝડેના બ્રેક કરી નાખે છે, બરાબર, અને 15 મિનિટથી 1 અવર્સનું ક્લોઝિંગ નીચેની સાઈડ આપે છે, તો માર્કેટ 100થી 200 પોઈન્ટ નીચે બી જઈ શકે છે. બરાબર? તો આ જે ડબલ કન્ફર્મેશન કીધું ને, એ મળે પછી ટ્રેડ કરજો. બરાબર? અને સારા એવા પોઈન્ટ્સ મળી શકે છે. મિનિમમ 100 પોઈન્ટ્સથી 200 પોઈન્ટ્સ તમને મેં કીધા ટ્રેલિંગ કરીને તમે લઈ શકો છો. 4-5 દિવસમાં એ તમને આરામથી મળી શકે છે. બરાબર? અને પરંતુ ફ્રાઈડે જે થયું, બરાબર, કન્ફર્મેશન આવી ગયું છે, પરંતુ એ ફેક કન્ફર્મેશન છે કે 100% કન્ફર્મેશન છે, તેની વેટ કરીશું ટ્યુઝડેના. મંડે કોઈ ટ્રેડ નથી કરવાનો. મંડેની કેન્ડલનું ક્લોઝિંગ આવવા દેવાનું છે. ઉપર આવે તો ઉપર, નીચે આવે તો નીચે. બરાબર? પછી ટ્યુઝડેના મોર્નિંગમાં એ 15 મિનિટનું ક્લોઝિંગ કઈ બાજુ આવે છે એની વેટ કરજો. અને પછી 100% કન્ફર્મેશન મળી શકે પછી તમે એન્ટ્રી લો. આરામથી મન શાંત રાખીને તમે એ ડાયરેક્શનમાં ટ્રેડ લઈ શકો છો. બરાબર? આવા 100% કન્ફર્મેશનવાળા ટ્રેડ હોય તો જ તમે એન્ટ્રી કરો. બરાબર? કેમ કે સન આવે છે. સન માર્કેટમાં કન્સોલિડેશન બહુ કરી નાખશે. બરાબર? તમને લેવલ આપેલા છે વેબસાઇટમાં કે આ પોઈન્ટ્સ તૂટશે તો માર્કેટ અહીં સુધી જઈ શકે છે. બરાબર? અમાવસ પૂર્ણિમાના લેવલ રાખ્યા જ છે. માર્કેટ એ જ ડાયરેક્શનમાં એટલા જ પોઈન્ટ્સની અંદર મૂવમેન્ટ કરતું હોય છે. બરાબર? 380 ને 350નો રજિસ્ટન્સ હતું માર્કેટમાં, ત્યાંથી નીચે 24,250નું રજિસ્ટન્સ સપોર્ટ હતો. તો માર્કેટે એ 100 પોઈન્ટ્સ જ આપ્યા છે. બરાબર? માર્કેટ કશે ગયું નહોતું, ત્યાંથી ગઈને 100 પોઈન્ટ્સ નીચે આવ્યું છે. બરાબર? તો એ કન્ફર્મેશન મળી શકે આપણને અને ક્લોઝિંગ આવવા દો અને પછી તમે ટ્રેડ કરો તો તમે ઇઝીલી, અને ઓલરેડી આપણે વેબસાઇટમાં ટાઈમ લખ્યો છે, એ ટાઈમમાં તમે માર્કેટ ત્યાં હોય તો ત્યાં ગાડી તમે પ્રોફિટ બુક કરી શકો છો. બરાબર? તો અમાસ પૂર્ણિમાના લેવલ આપણી વેબસાઇટમાં ડ્રો કરેલા છે. બરાબર? અને ઓટોમેટિકલી તમને ટાઈમ બી મોબાઈલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હોય તો એ લોકોને અલર્ટ બી આવી જાય છે. જે પેડ મેમ્બર છે એ લોકોને આપણે આપી દીધી છે મોબાઈલ એપ્લિકેશન. તો સિમ્પલ ઇઝી ટ્રેડ
લઈ શકો તમે. એના માટે આપણે આ એપ્લિકેશન બનાવી છે અને વેબસાઇટ બી બનાવી છે, બરાબર. અને હા, મહિનામાં આપણે છે ઇમ્પોર્ટન્ટ દિવસ 4 દિવસ. પૂનમ આવવાની છે, પુષ્ય નક્ષત્ર આવવાનું છે, 27 જુલાઈ મેં કીધી, બરાબર, કે એ ઇમ્પોર્ટન્ટ દિવસો છે. હા, ત્યારે માર્કેટમાં 200 પોઈન્ટ 500 પોઈન્ટની મુવમેન્ટ આવતી હોય છે. જ્યારે મૂન આવે છે, બરાબર, જુપિટર આવે છે, વિનસ આવે છે, બરાબર, આ બધા જે ઇમ્પોર્ટન્ટ પ્લાનેટ્સ છે જે આવતા હોય છે ત્યારે માર્કેટમાં મોટી મુવમેન્ટ આવતી હોય છે. એ ટાઈમે તમે ટ્રેડ લો તો શોર્ટ ટર્મમાં સારા પૈસા બનાવી શકો છો, બરાબર. બાકી SGST GST ફી ચાર્જિસ કેટલા છે, બ્રોકરેજ ચાર્જિસ કેટલા છે, તમને આઈડિયા હશે જ, બરાબર. તો ઓછા ટ્રેડ લો, કન્ફર્મેશન સાથે લો, અને ડબલ કન્ફર્મેશન સાથે લો તો ટ્રેડિંગ ઇઝી થઈ શકે છે, બરાબર. ચલો મળીએ આવા સરસ મજાના નવા કન્સેપ્ટ સાથે અને નવા વિડીયો સાથે.